આંબેડકરનો માનવા વાળો માણસ છું સાહેબ. આંબેડકર સમાજ જે સમાજમાંથી આવે તમારા સમાજમાંથી આંબેડકર આવે છે ત્યાં દુનિયા ભણતી નથી ને, ઉજળિયાત કાસ્ટ ભણતી નથી ને, એ વખત બોલો લંડનમાં ભણવા ગયો, બહારના દેશમાં ભણવા ગયો. એનું કેટલું કુદરતે આપ્યું છે. એને 3 વસ્તુ ઉપર ભાર મૂક્યો છે: તમારો વિચાર, તમારું વર્તન ને તમારા કપડા સાહેબ. આ 3 વસ્તુ ઉપર હંમેશા ભાર રાખવો જરૂરી છે. આપણે એવું નથી કહેતા કે આપણે રોજ ટાઈટ થઈને ફરીએ, પણ સાહેબ કમસે કમ આપણે જે વસ્ત્ર પહેરી છે સ્વસ્થ તો રાખવું છે, ત્યારે વિચાર આવશે. કારણ કે તમે બગીચામાં બેસો સાહેબ, ખુશ્બુ આવવાની જ છે. આજે તમને કેટલો ભાવ થાય છે. આજે તમને સાહેબ અંદરથી થતું છે કે ના રાવળો ખરેખર આગળ આવ્યા છે. જ્યારે આટલા બધા વ્યક્તિઓ કીધું કે આ વ્યક્તિ આ છે, આ વ્યક્તિ આ છે, આ વ્યક્તિ કડીમાં આ સાહેબ છે, આ સાહેબ છે, તમને કેવું અંદરથી હું આપ જોઉં છું ને, નહીં તો તમે અત્યારે ઘડી જતા રહ્યા સાહેબ. અત્યારે ઘડી કોઈ બેઠો મોટ 15 જણા બેઠા હોય અને આજ લાગ્યું કે ના યાર આજ કઈ છે. વડીલોએ ખૂબ પ્રયાસ કર્યો, એવું નથી કે વડીલોએ નથી કર્યો, એમને ખૂબ પ્રયાસ કર્યો છે. તો આપણે શું કરવાનું? આપણે થાય કરો. હું તો હંમેશા શૈલેષભાઈને જ્યારે પણ ફોનમાં વાત કરું, ઘર ગીરવી નહીં મૂકવાનું સાહેબ. થાય એટલી સેવા કરવાની છે. તમે 100 રૂપિયા દેતા તો 50 દેજો, પણ દેજો ખરા. કારણ કે આ મોકો ફરી ન મળે. કુંભનો મેળો અમારા ગુરુજી ઘણી વાર વાત કરે કે કુંભનો મેળો ભાગશાળી નો મળે. ત્યાં એ દર વખત ના 4 વર્ષે આવે, જતો રહેશે પછી તમારો રૂપિયા સાપી સાપી નું કરતો. બરાબર છે. એટલે થાય એટલી સેવા કરો ને માતાજી ભાવથી નમો ને. મારો છોકરો તો માં તું એ રીતે ના નમો યાર. હે આ મેં કાલે જ ભરત મિલાપ કરીને એક સારો કવિ છે સાહેબ, બહુ સારો કવિ છે. એને ગુરુ મહારાજ પર ખૂબ સારું લખે છે. નટવરભાઈ કરે ખૂબ સારું. એ શું કે ભગવતીની કૃપા હોય ને સાહેબ, આ જુદી જે નાવડામાં તમે બેહો અને નાવડું 100 જણને લઈ જાય તો તમને એકલા ના લઈ જાય. ભરત મિલાપ કે દીધું છે માં મેં તને બધું, પણ તે કઈ ના દીધું. માં શું કે દરવાજો ખોલીને જોગ માં જા બાબા કેવું ખબર કે રોજ તું માથો પસાડે પણ મારો હું તો જોતો નહીં. એ ભગવતી તું કે ને મને છોકરો દેજે. માં કે દીધો છોકરો, ભાઈ કે છોકરા કે લગન કરાય દે, લગન કરાય કે માં નોકરી દેજે, માં નોકરી દીધી, પણ તે માં નું દીધું યાર. ભાઈ કે ગલ્લામાં 1 રૂપિયો ના નાખ્યો, ગલ્લો તોડો તો અંદરથી શું આવે? તમારે હગે કરવી છે, છોકરાને ભણાવવા છે, પ્રગતિ કરાવી છે, આ મોકો આવ્યો છે. જેટલું થાય ને એટલું કરો. હું કોઈને ફોર્સ નથી કરતો. હું બહુ ખૂબ ચોખવટ છું, વિચારો પર ચાલવા વાળો માણસ છું. મારા ઘરના હોય ને તો પણ હું વિરોધી માણસ છું એમ. કારણ કે વિરોધ છે ને, સાચા માણસને વિરોધ જલ્દી ખબર પડે. કવિ કાગ છે ને બહુ સારો ચારણ થઈ. એવું કે ખબર છે દેખાય છે એ ખબર નથી પડતી, માલ છે શું ખબર પડશે? આ બધા આયા છે એટલી તમને જો ખબર નથી પડતી, પછી એમ કહો કે રથ તો આવ્યો બરાબર છે. થાય કરો તમે રથ આવશો ખાલી પૂછશો ને 10 જણા દોષી કોને ખરેખર આનંદ છે. બધાને સર્વને એટલું જ કહું કે સેવા બાબતે થાય એટલી તમે સેવા કરો. ઘર ગીરવે નથી મૂકવાનું સાહેબ. કારણ કે એ કુવામાં જ પાણી આવે જેમાં જરો હોય. તમે જરો જ પ્લાસ્ટર કરી દેશો તો કુવામાં પાણી કોઈ દાડો ના આવે. ભાવતો રાખો. નથી પૈસા તો માની લીધું છે જ નહીં, પણ રાતે ખાલી વિચાર કરો મારે 5000 દેવા છે, 10000 દેવા છે, 5000 દેવા છે. ખાલી વિચાર તો કરો. કારણ કે મસ્તિષ્ક જે વિચારે ને એ જ આમાં આવે એમ. એ બધું કુદરત સેટિંગ ખૂબ ગોઠવેલું છે અને આપણને તો 64 માં મળી છે એમ. ખાલી 4 રાજી થાય કેટલું આગળ આવી ગયા. લોકોને એક રાજી થાય તો એમના ઘર ગાડી બંગલા થઈ જાય. આપણે તો 64 છે. એક જણી ખાલી આમાં વેરવા બેંક લેર આવડે. તમારે 4 ટાયર તમે ઊંડા ને સેકન્ડમાં વેકી મારો. એક બીજી વાત કહે તમે ઊંડી વાત કરી ને, અહીંયા એક વ્યક્તિ ઉપસ્થિત રસિકભાઈ યોગી સાહેબ, એમનું ઊંઘ લારી હતી. અભણ વ્યક્તિ છે. હું એટલા માટે યાદ કરાવું છું કે તમે ને રાવળોને એક સીમિતમાં બોધી દીધા છે. રાવળો નહીં બંધાયેલા, ખૂબ આગળ છે, પણ તમે જોયા નહીં. માણસ છે કે ઉડતો થઈ ગયો છે, ચંદ્ર ઉપર પોક્યો છે. અને હજુ આપણે મહેસાણા જિલ્લા ગમદાર જિલ્લામાં ત્યાં ક્યાંથી ખબર પડે કે રાવળો કેટલા આગળ છે. રસિકભાઈને છે ને ઊંટ લારી હતી સાહેબ. એના પછી એમને છોટા હાથી લાવ્યું. છોટા હાથી વીકી મારીને એમને સાહેબ હાલ છે ને નાનું ટ્રેક્ટર છે. એ માણસ ભણ્યો નથી, પણ જ્યારે પણ સમાજની જરૂર પડે ને હાલે ડાયરેક્ટ ફેરા ઉપરથી આવે છે. હું એટલા માટે યાદ કરાવું છું, ભાવના રાખો એની વાત. કરવું એ તો બીજો પ્રશ્ન છે. કરવું ને એ તો બીજો પ્રશ્ન. ભાવના છે તમારે. તમે વાયુ કશું નહીં તો પાણી હમું વાળવા જશો. બરાબર છે. એટલે સર્વને બે હાથ જોડીને વિનંતી કરું છું, થાય એટલી સેવા કરો, વધારે અહમમાં ના રહેશો અને ભાવ રાખો. ભાવ કે મારે કરવું છે. મહેમાન આવે ને જેવો આપણે ભાવ રાખીએ, ભાવ રાખો. બાકી માતાજી ખૂબ કે છે એમ. બહુ ઘણા ધૂણ્યા છે ને ઘણા કીધું છે કે ખૂબ મજા છે જ, પણ દેખાવી જુઓ ને. 2 છોકરા આવો તો જ મજા.
બરાબર છે એટલે એની ખૂબ દયા છે તો ભગવતીને બે હાથ જોડીને વંદન કરો તમે કે માં અમે તૈયારી છે તારી થાય ને એટલી સેવા કરીશું. જય માતાજી, જય જોગમાયા.